અને દ્વારકાના જે ધારાસભ્ય છે માણેક, તો એ માણેકની સામે પણ આજ મોટા પ્રમાણમાં ત્યાં વિરોધ આપણે જોઈ શકીએ છીએ. એના કારણે લોકો આવવાનું ટાળી રહ્યા છે. તો આવા તો અનેક પ્રસંગો આપણી સમક્ષ આવે છે અને લોકો આવે છે અને વિરોધ પણ કરે છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે પ્રદેશ જે અમદાવાદ શહેરમાં ગોરધન ઝડફિયાએ પણ એક કાર્યક્રમ, પત્રકારોનો જે કાર્યક્રમ હતો એમાં ભાગવું પડ્યું હતું. કઈ રીતે ભાગવું પડ્યું હતું જોયું. ભારતીય જનતા અને વિકાસના કામ અને એના પ્રશ્નોથી ભાગી જાય ભારતીય જનતા અને વિકાસના કામ ચાલુ. આવું કહીને એ પોતે જ ઉભા થાય છે કે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લોકો કેમ વિરોધ કરી રહ્યા છે, કેમ લોકોને ભગાડી રહ્યા છે તમારા નેતાઓને. એ પ્રશ્ન બાદ એમણે જવાબ આપ્યો કે લોકોને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, પણ એનાથી ભાગી જાય એ ભાજપની, પણ પોતે જ આ પ્રશ્નથી ભાગી રહ્યા છે. અને બીજી એમના સાથે જે નેતાઓ બેઠા હતા એ પણ આ રીતે ભાગી રહ્યા છે, જોઈ શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવા જઈ રહી છે. ભારતીય જનતા અને વિકાસના કામ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવા જઈ રહી છે. તો આ રીતે નેતાઓએ પણ હવે પ્રશ્નોનો મારો સહન કરી શકતા નથી. હર્ષ.